વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘન અવસ્થા પ્રકરણમાં સ્ફટિકમાં ઉદ્ભવતી અપૂર્ણતા એને આપણે ખામી, ક્ષત્રિ, ત્રુટિ, મર્યાદા વિશે ઓળખીશું. એટલે કોઈ પણ ઘન પદાર્થ કે જે સ્ફટિકમય હોય છે એમાં ટૂંકા ગાળા સુધી કે લાંબા ગાળા સુધી ઘટક કણોની એક નિયમિત ચોક્કસ પ્રકારની ગોઠવણીનું પુનરાવર્તન થતું હોય છે. પણ આમ છતાંય આ સ્ફટિક સંપૂર્ણપણે પૂર્ણ હોતો નથી. એમાં અપૂર્ણતા ક્ષતિ હોય જ છે. સામાન્ય રીતે ઘન પદાર્થમાં નાના સ્ફટિકોની મોટી સંખ્યાનો સમુચય છે. એટલે શું કહેવા માંગે છે કે કોઈ પણ ઘન પદાર્થ એ નાના આવા કોઈ એક યુનિટ સેલનો પુનરાવર્તિત થતી રચના છે. નાના સ્ફટિકોમાં પણ ક્ષતિ હોય છે. આવું જ્યારે સ્ફટિકીકરણ પ્રક્રિયા વધુ ઝડપી અથવા સાધારણ વેગે થતી હોય ત્યારે બનતી હોય છે. એટલે જ્યારે કોઈ પ્રવાહીમાંથી સ્ફટિક બનતું હોય, એટલે કે પ્રવાહીમાંથી ઘન ઝડપથી બનતું હોય સ્પીડથી, ત્યારે એમાં થોડા ઘણા અંશે ક્ષતિ રહી જાય. કારણ કે જે કણની ગોઠવણી વ્યવસ્થિત થવી જોઈએ તે વ્યવસ્થિત થતી નથી અને તેમાં અનિયમિતતા રહેશે. એકલ સ્ફટિક જ્યારે સ્ફટિકીકરણ ખૂબ જ ધીમા વેગથી થાય રચાય તેમ છતાં પણ તેમાં ક્ષતિ તો હોય જ છે. એટલે આપણને વિચાર આવે કે સ્ફટિક છે એટલે કે બધા જ ઘટક કણોની સંપૂર્ણપણે નિયમિત ગોઠવણી. પરંતુ કોઈ પણ સ્ફટિકનો વૈજ્ઞાનિક અભ્યાસ કર્યો કે ગમે તે રીતે બનાવવામાં આવે, ગમે એટલી ચોકસાઈ રાખવામાં આવે, એમાં થોડી ઘણી તો અપૂર્ણતા ક્ષતિ જોવા મળે છે. તો ક્ષતિઓ મુખ્યત્વે ઘટક કણોની ગોઠવણીની અનિયમિતતા છે. એટલે કે સ્ફટિક બનાવતા ઘટક કણોની ગોઠવણીમાં ઉદ્ભવતી અનિયમિતતા છે. કોઈ નિયમિતતા દર્શાવતું નથી, પરંતુ તે અનિયમિતતા દર્શાવે છે. વિશાળ અર્થમાં લઈએ તો આવી ક્ષતિ પહેલા સમજાઈ ગઈ બધાને. દુનિયાનો કોઈ પણ ઘન પદાર્થ કે જે સ્ફટિકમય હોય એ નાના કણોની એક નિશ્ચિત પ્રકારની ગોઠવણીનું પુનરાવર્તન છે લાંબા ગાળા સુધી. આપણને એવું લાગે કે એમાં કોઈ ક્ષતિ નથી, પણ વૈજ્ઞાનિકે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો તો સ્ફટિકમય ઘન પદાર્થમાં પણ ગોઠવણી સંપૂર્ણ 100% નિયમિત હોતી નથી. એમાં પણ કંઈક ખામી કે અપૂર્ણતા, અનિયમિતતા જોવા મળે છે. આમ થવાનું કારણ વૈજ્ઞાનિકે શરૂઆતમાં વિચાર્યું કે જ્યારે પ્રવાહીમાંથી ઘન બને છે ત્યારે એમાં કદાચ સ્પીડથી ઘન બનાવાઈ ગયો હોય તો કણને એટલો ગોઠવણીનો સમય નથી રહેતો, એટલે ખામી જોવા મળે છે. પરંતુ પછી સાબિત થયું કે ગમે એટલી કાળજી રાખો, કદાચ સ્ફટિક ધીમેથી બનાવો છો તો પણ એમાં ક્ષતિ તો રહે જ છે. આમ ક્ષતિ એટલે કે સ્ફટિકની અંદર રહેલા ઘટક કણોની અનિયમિતતા છે. તો આવી ક્ષતિને મુખ્ય બે પ્રકાર છે, અંડરલાઈન કરજો. આવી ડિફેક્ટ યાની કે ક્ષતિ એના મુખ્ય બે પ્રકાર છે, એક બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. આવી ક્ષતિના મુખ્ય બે પ્રકાર છે, એક બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. સ્ફટિક બનાવતા ઘટક કણો બરાબર. એ જે ઘટક કણો છે એ બિંદુ લેટિસ બિંદુઓ છે, તે બિંદુ ક્ષતિ કહો, અને આખી હરોળ છે એ રેખા કહેવાય. એટલે કાં તો જો સ્ફટિક બનાવતા લેટિસ બિંદુની આસપાસ અનિયમિતતા પેદા થાય તો તે બિંદુ ક્ષતિ રચે છે,
અને આખી હરોળમાં અનિયમિતતા પેદા થાય તો રેખા ક્ષતિ રચાય છે. સ્ફટિકમાં રહેલા કોઈ એક બિંદુમાં અનિયમિતતા, કોઈ એક બિંદુની આસપાસ અનિયમિતતા પેદા થાય તો તે બિંદુ ક્ષતિ છે. અને જો આખી હરોળમાં ડિફેક્ટ પેદા થાય તો તેને રેખા ક્ષતિ કહે છે. સ્ફટિક બનાવતા ઘટક કણોના કોઈ બિંદુની આસપાસ અનિયમિતતા પેદા થાય તો તે બિંદુ ક્ષતિ છે. અને આખી એક હરોળમાં અનિયમિતતા પેદા થાય તો તેની રેખા ક્ષતિ બતાવે છે. પણ આપણા કોર્સની અંદર રેખા ક્ષતિ નથી. આખી હરોળ છે પોતાની મૂળ પોઝિશન પરથી ખસી જાય તો રેખા ક્ષતિ. આપણા સિલેબસમાં માત્ર બિંદુ ક્ષતિ છે. એટલે અહીંયા આપણે માત્ર બિંદુ ક્ષતિની ચર્ચા કરીશું. એટલે સ્ફટિકમય ઘન પદાર્થમાં ઉદ્ભવતી ક્ષતિના મુખ્ય પ્રકાર બે: બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. બિંદુ ક્ષતિ સ્ફટિકમય પદાર્થના પરમાણુ અથવા બિંદુની આજુબાજુ આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા અથવા તો વિચલન છે. જ્યારે રેખા ક્ષતિ એ લેટિસ બિંદુની સમગ્ર હરોળમાં આદર્શ ગોઠવણીમાં ઉદ્ભવતી અનિયમિતતા કે વિચલન છે. આ અનિયમિતતાને આપણે સ્ફટિક ક્ષતિ કહેશું. આપણી ચર્ચા માત્ર બિંદુ ક્ષતિ પૂરતી મર્યાદિત રહેશે. એટલે કે આપણા કોર્સમાં માત્ર બિંદુ ક્ષતિ છે, રેખા ક્ષતિ નથી. આવા બિંદુ ક્ષતિના પણ છોકરાઓ ત્રણ પ્રકાર છે: તત્વયોગમિતીય ક્ષતિ, બિન તત્વયોગમિતીય ક્ષતિ અને અશુદ્ધિ ક્ષતિ. આવી બિંદુ ક્ષતિના પણ મુખ્ય ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એમાં આપણે તત્વયોગમિતીય ક્ષતિ, જો પાછું એકવાર કહું છોકરાઓ, સ્ફટિકમય ઘન પદાર્થમાં ઉદ્ભવતી ક્ષતિના પ્રકાર કેટલા? બે. એક કઈ? બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ. તો આવી બિંદુ ક્ષતિના પ્રકાર પણ ત્રણ કહેવામાં, ત્રણ પ્રકાર પડે. એક તત્વયોગમિતીય ક્ષતિ, બીજું બિન તત્વયોગમિતીય ક્ષતિ અને ત્રીજો અશુદ્ધિ ક્ષતિ છે. તેમાં સૌથી પહેલા આપણે તત્વયોગમિતીય ક્ષતિ લઈએ, यानी कि स्टोइकियोमेट्रिक डिफेक्ट. तत्वयोगमितीय क्षति यानी कि स्टोइकियोमेट्रिक डिफेक्ट. तत्वयोगमिति એટલે શું? કોઈ પણ ઘન પદાર્થમાં જે ઘટક કણો છે એના પ્રમાણને, ધારો કે AB એક પદાર્થ છે, એમાં A પ્રકારના એક અને B પ્રકારના એક પરમાણુ જોડાય, એની તત્વયોગમિતિ કહેવાય. તત્વયોગમિતિ એટલે કે તેમાં રહેલા તત્વનું પ્રમાણ. હવે ધારો કે A2B3 હોય તો એ પ્રમાણ 2:3 છે, એની તત્વયોગમિતિ કહેવાય. હવે કોઈ પણ સ્ફટિકમાં ધારો કે AB છે એટલે પ્રમાણ 1:1 થયું. ધારો કે 100 A પરમાણુ અને 100 B પરમાણુથી કોઈ એક ઘન બનેલો છે. કોઈ કારણસર A5 દૂર થયા એટલે 95, B પણ 5 દૂર થયા તો 95. તો અહીંયા પ્રમાણ તો 1:1 જ રહેશે, એટલે તત્વયોગમિતિ કહેવાય. એટલે જ્યારે કોઈ સ્ફટિકમાં, યાદ રાખજો છોકરાઓ, ક્ષતિ પહેલા અને ક્ષતિ પછી એની તત્વયોગમિતિ એટલે કે તેમાં રહેલા તત્વનું પ્રમાણ બદલાતું નથી, તેમાં કોઈ ખલેલ પહોંચતી નથી, તો એને આંતર ક્ષતિ, એના બીજા બે નામ છે, અથવા ઉષ્મા ગતિકીય ક્ષતિ પણ કહેવામાં આવે છે. આ એક એવી બિંદુ ક્ષતિ છે કે જે ઘન પદાર્થની તત્વયોગમિતિમાં ખલેલ પહોંચાડતી નથી. એટલે ક્ષતિ પહેલા અને ક્ષતિ પછી એની તત્વયોગમિતિ અચળ હોય છે.
તો આને આંતરક્ષતિ કે ઉષ્માગતિકીય ક્ષતિ કહેવામાં આવે છે. મૂળભૂત રીતે આ બે પ્રકારની હોય છે. એમાંય બે પ્રકાર છે, એક રિક્ત ખાલી ક્ષતિ, રિક્ત ખાલી સ્થાન વાળી ક્ષતિ, અને બીજી આવશે આંતરાલીય ક્ષતિ. તો પેલા આપણે રિક્ત ક્ષતિ લઈએ. જ્યારે કેટલાક લેટિસ સ્થાન ખાલી હોય છે ત્યારે સ્ફટિકને રિક્ત ક્ષતિ કહેવાય. હવે આપણે તમે જોઈ શકો છો એ બી એ બી બી એ બી એ એ બી અને એ બી એ પ્રકારના 1 2 3 4 5 6 એ પ્રકારના 6 ગોળા અને બી પ્રકારના 6 ગોળા હતા. એટલે પહેલા એનું પ્રમાણ 1:1 એટલે અણુસૂત્ર AB હતું. હવે કોઈ કારણસર એક બી સ્ફટિકમાંથી દૂર થઈ ગયો અને એક એ દૂર થઈ ગયો, તો હવે એનું પ્રમાણ 5 અને બી નું 5 થઈ ગયું. એની તત્વયોગનીતિ તો 1:1 જ રહેશે, અણુસૂત્ર AB જ રહેશે. માટે આ ક્ષતિને રિક્ત અથવા તો ખાલી ક્ષતિ કહેવામાં આવે છે. હવે આવી ક્ષતિને ગરમ કરવાથી વિકસાવી શકાય. એટલે આવી રિક્ત ક્ષતિ સ્ફટિકમાં ક્યારે બનશે? તો કે સ્ફટિકને જ્યારે તમે ગરમ કરશો ત્યારે આવી રિક્ત અથવા તો ખાલી ક્ષતિ પેદા થાય છે. રિક્ત એટલે કે ખાલી ક્ષતિ સ્ફટિકમાં પેદા થાય છે. આ પ્રકારના ક્ષતિમાં ઘનતામાં ઘટાડો થાય છે. ઈ કેમ? ઘનતા એટલે દળના છેદમાં કદ. છોકરાઓ, ઘનતા એટલે શું? તો કે દળના છેદમાં કદ. આ સામાન્ય સૂત્ર બધાને ખબર. હવે ક્ષતિ પહેલાનું કદ અને ક્ષતિ પછીનું કદ સરખું છે, પણ પેલા 12 ગોળા હતા, હવે 10 થઈ ગયા, એટલે દળ ઘટી ગયું. એટલે દેખીતી વાત છે કદ સમાન છે પણ દળ ઘટે એટલે ઘનતામાં ઘટાડો થાય. એટલે જ્યારે બિંદુ ક્ષતિની તત્વયોગમિતિ ક્ષતિમાં રિક્ત ક્ષતિ હોય, ખાલી અવકાશ ક્ષતિ પણ કહેવાય. રિક્ત ક્ષતિ, ખાલી ક્ષતિ, અથવા તો હજુ એક નામ છે એનું અવકાશ, ખાલી જગ્યા સર્જાય એટલે અવકાશ ક્ષતિ. ક્યારે બનશે રિક્ત ક્ષતિ? ગરમ કરવામાં આવે ત્યારે. અમુક પરમાણુ સ્ફટિક છોડીને ચાલ્યા જાય, તેનું તત્વયોગમિતિ બદલાતી નથી. હવે બીજી છે આંતરાલીય ક્ષતિ. આંતરાલીય ક્ષતિ એની આકૃતિ આપણે લઈએ. સ્ફટિકની અંદર આંતરાલીય ક્ષતિ છે. એ પ્રકારના અને બી પ્રકારના ગોળાઓ. આપણે ધારીએ કે બે 6:6 છે, જેટલા એ છે એટલા બી છે. સ્ફટિકમાં બહારથી કોઈ એક એ પ્રકારનો અને એક બી પ્રકારનો પરમાણુ દાખલ થાય તો પહેલા પ્રમાણ એ અને બી નું 6:6 હતું. હવે એ અને બી નું પ્રમાણ 7:7, એટલે તત્વયોગમિતિ તો 1:1 જ રહેશે. તો અહીંયા આગળ ઘનતામાં વધારો થશે. આ આંતરાલીય ક્ષતિ થઈ. આંતરાલીય ક્ષતિ જ્યારે કેટલાક ઘટક કણો, પરમાણુ અથવા તો આયન આંતરાલીય સ્થાન મેળવે ત્યારે સ્ફટિકને આંતરાલીય ક્ષતિ કહેવાય. આ ક્ષતિ પદાર્થની ઘનતા વધારે, આપણે જોઈ ગયા. કેમ? હવે આંતરાલીય સ્થાન એટલે શું? ગોળાઓની વચ્ચેની જે ખાલી જગ્યા છે
નિયમિત રીતે ગોઠવાયેલા ગોળાઓની વચ્ચે જે ખાલી સ્પેસ કે જે ખાલી જગ્યા છે તેની અંદર પરમાણુઓ ગોઠવાઈ જાય. અહીંયા એ પ્રકાર તો અહીંયા બી પ્રકારનો પરમાણુ આવશે. તો આંતરલીય સ્થાનમાં પરમાણુ ગોઠવાઈ જાય માટે એને આંતરલીય ક્ષતિ કહેવામાં આવે છે. એટલે સ્ફટિકની અંદર રહેલા એ પ્રકારના 6 અને બી પ્રકારના 6 1:1 હતું. એમાં બહારથી એ પ્રકારનો એક ગોળો અને બી પ્રકારનો એક ગોળો ઉમેરાય એટલે એ પ્રકારના 7 અને બી પ્રકારના 7 ગોળાઓ ભેગા થાય એટલે પ્રમાણ તો 1:1 જ રહેશે. પણ એકમ કદમાં પેલા 12 ગોળા હતા, હવે 14 ગોળા થઈ છે માટે એનું દળ વધે એટલે ઘનતામાં વધારો થાય અને આ ગોળાઓની નિયમિત ગોઠવણીની વચ્ચેની સ્પેસ એને આંતરલીય સ્થાન કહેવાય. અને આંતરલીય સ્થાનમાં પરમાણુ આવી જાય માટે એને રિક્ત અથવા આંતરલીય ક્ષતિ સમજાવ્યા પ્રમાણે અંડરલાઈન કરજો. બિન આયનિક ઘનમાં જ જોવા મળે એટલે તમારો પદાર્થ બિન આયનિક NaCl જેવો નહીં, આયોનિક ઘન નહીં પરંતુ બિન આયોનિક ઘન હોય ત્યારે જ આવી રચના જોવા મળશે. પણ આયોનિક ઘનમાં તત્વ યોગમિતિક ક્ષતિના 2 પ્રકાર છે. એટલે વિદ્યુત તટસ્થતા આયોનિક ઘનમાં જળવાઈ રહી છે. તેમાં રિક્ત અથવા તો આંતરલીય ક્ષતિને બદલે ફ્રેન્કલ અને છેતોઈ પણ ફ્રેન્કલ અને શોત્કી તરીકે ઓળખાય છે. એટલે તત્વ યોગમિતીય ક્ષતિ બિન આયોનિક ઘન હોય તો એમાં 2, એક આંતરલીય ક્ષતિ અને અવકાશ ક્ષતિ. પણ જો તમારો ઘન પદાર્થ આપેલો આયોનિક ઘન હોય તો એમાં શોત્કી અને ફ્રેન્કલ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. આપણે પરીક્ષા ફ્રેન્કલ ક્ષતિ. ફ્રેન્કલ નામનો વૈજ્ઞાનિક હતો જેણે ક્ષતિ શોધેલી માટે એને ફ્રેન્કલ ક્ષતિ કહેવાય છે. આયનિક ઘનમાં ખાસિયત એ છે કે ધન આયનની આસપાસ ઋણ આયન હોય અને ઋણ આયનની આસપાસ ધન આયન હોય. પરંતુ ધન આયન યાદ રાખજો હંમેશા ઋણ આયન કરતા નાનું હોય છે. આયનિક ઘન સંયોજનમાં ધન આયન હંમેશા ઋણ આયન કરતા નાનું હોય છે. તો જ્યારે ધન આયન અને ઋણ આયન ના કદમાં બહુ મોટો તફાવત હોય ત્યારે ઋણ આયન તો ખસે નહીં પણ નાના કદના ધન આયન આંતરાલીય સ્થાનમાં ખસી જાય ત્યારે ઉદ્ભવતી ક્ષતિને ફ્રેન્કલ ક્ષતિ કહેવાય છે. કારણ કે ઋણ આયન કદમાં મોટો છે, એ પોતાનું સ્થાન બદલી શકતો નથી. પણ નાના કદનો ધન આયન આ 2 ઋણ આયન વચ્ચેની જગ્યામાં ખસી જાય એટલે મૂળ સ્થાન ઉપર ખાલી અવકાશ પેદા થાય તો આને આપણે ફ્રેન્કલ ક્ષતિ કહેશું. હવે ફ્રેન્કલ ક્ષતિ કેવા આયોનિક ઘનમાં હોય જ્યારે ધન આયન અને ઋણ આયનના કદમાં બહુ મોટો તફાવત હોય. ધન આયન તો નાનો હોય અહીં વધારે પડતો નાનો હોય ત્યારે નાના કદનો ધન આયન 2 ઋણ આયન વચ્ચેની સ્પેસમાં ઇઝીલી ખસી જાય છે ત્યારે આવી ક્ષતિને ફ્રેન્કલ ક્ષતિ કહે છે. ફ્રેન્કલ ક્ષતિને કારણે ઘનની ઘનતામાં કંઈ ફેર પડતો નથી કારણ બહારથી એકેય આયન આવતા નથી કે એકેય સ્ફટિક છોડીને ચાલ્યા જતા નથી, માત્ર તેના સ્થાન ખાલી ધન આયનના સ્થાન બદલે છે. આ ક્ષતિ આયનિક પદાર્થ દ્વારા દર્શાવે. વધુ નાના આયન સામાન્ય ધન પોતાના સામાન્ય સ્થાનમાંથી આંતરિક સ્થાનમાં વિસ્થાપન અથવા સ્થાન ભ્રંશ થયેલો હોય તે રિક્ત ક્ષતિ તેના મૂળ સ્થાન ઉપજાવે અને નવા સ્થાને આંતરિક ક્ષતિ ઉપજાવે છે.
ફ્રેન્કલ ક્ષતિને વિસ્થાપન ક્ષતિ પણ કહેવાય. બીજું નામ, તે ઘનની ઘનતામાં કોઈ ફેરફાર કરતો નથી. ફ્રેન્કલ ક્ષતિ એવા આયનિક પદાર્થમાં જોવા મળે જેમાં આયનના કદ વચ્ચે મોટો તફાવત હોય. આ વાક્ય સમજાવવાનું, એટલે કે ઋણાયન તો મોટો હોય જ, ધનાયન નાનો, પણ ધનાયન વધારે પડતો નાનો હોય ત્યારે આ ક્ષતિ જોવા મળે. એના ઉદાહરણ યાદ રાખજો છોકરાઓ. ZnS, AgCl, AgBr, AgI. ZnS માં ઝિંક ખૂબ જ મોટો છે, સલ્ફર કદમાં ખૂબ જ મોટો છે અને ઝિંક નાનો છે. એક ઝિંક 4 સલ્ફરની વચ્ચે ચતુષ્ફલકીય છિદ્રમાં હોય છે. AgCl લઈએ તો એમાં Ag+ આવા 6 ક્લોરાઇડની વચ્ચે ઉદ્ભવતા અષ્ટફલકીય છિદ્રમાં હોય છે. ત્યાંથી તે આંતરલીય સ્થાનમાં ખસીને આવે છે. તો છોકરાઓ ફ્રેન્કલ ક્ષતિના ઉદાહરણ આપો છીએ. ક્યાં ક્યાં આવ્યા? ZnS, AgCl, AgBr અને AgI એના ઉદાહરણ છે. હવે તમે જોઈ શકો છો આ ફ્રેન્કલ ક્ષતિ છે. ધન ઋણની નિશ્ચિત ગોઠવણી. એમાં આ ધન આયન છે એ પોતાના સ્થાન ઉપરથી ચલિત થઈ અન્ય ચાલ્યો જાય, એટલે બે ઋણાયન વચ્ચેની જગ્યામાં એટલે ધન આયન પાસે આવી ગયા અને ફ્રેન્કલ ક્ષતિ કહેવાય. ફ્રેન્કલ ક્ષતિને કારણે ઘનની ઘનતામાં કશો જ ફેરફાર થતો નથી. પહેલા આપણે ડાયાગ્રામ લેશું. પોઈન્ટ ડિફેક્ટ યાની કે બિંદુ ક્ષતિ, એટલે સ્ફટિકમાં રહેલા જે બિંદુઓ છે એની નિયમિત ગોઠવણીમાં અનિયમિતતા પેદા થાય. આ વિસ્થાપિત અશુદ્ધિ હોય એ આપણે આવશે આ બિંદુ ક્ષતિ થઈ. અત્યારે આપણે જોવાનું છે આ ફ્રેન્કલ ક્ષતિ, એટલે ઓરિજિનલ પ્લેસ ઉપરથી ખસીને બીજે ચાલ્યો જાય અને મૂળ સ્થાન ઉપર ખાલી અવકાશ પેદા થાય. આ સ્ફટિકની અપૂર્ણતા થઈ, અવકાશ ક્ષતિ. હવે આપણે છોકરાઓ પહોંચ્યા ફ્રેન્કલ ક્ષતિ પછી શોતકી ક્ષતિ. શોતકી નામનો વૈજ્ઞાનિક હતો, એટલે આયોનિક ઘન પદાર્થમાં તત્વ યોગમિતિ ક્ષતિના પ્રકાર 2 ફ્રેન્કલ ક્ષતિમાં જોયું. એક ધનાયન જેટલા હતા એટલા જ ઋણાયન એમનેમ છે, ખાલી પોતાનું સ્થાન બદલે છે, તત્વ યોગમિતિ બદલાતી નથી. શોતકી નામના વૈજ્ઞાનિકે એક ખામી શોધી આયોનિક ઘનમાં. ઓલો ફ્રેન્કલે શોધેલી એટલે ફ્રેન્કલ ક્ષતિ. શોતકી નામના વૈજ્ઞાનિકે શોધેલી ક્ષતિ એટલે શોતકી ક્ષતિ. એ પણ એક તત્વ યોગમિતિ ક્ષતિનો જ પ્રકાર છે. આયોનિક ઘન પદાર્થમાં રિક્ત ક્ષતિ છે, અવકાશ ક્ષતિ છે. વિદ્યુત તટસ્થતા જાળવી રાખવા માટે અનુપસ્થિત ગુમ થયેલા ધન અને ઋણાયનની સંખ્યા સરખી હોય છે. NaCl માં જેટલા ધન આયન હોય એટલા જ ઋણાયન હોય છે. કારણ કે દુનિયાભરનો કોઈ પણ સ્ફટિક યાદ રાખજો, ક્ષતિ હોય કે ના હોય તે હંમેશા વીજભારની દ્રષ્ટિએ તટસ્થ જ હોય છે.
એટલે જેટલા ધન આયન હોય એટલા જ ઋણ આયન વીજભાર સમાન હોય. ધારો કે કોઈ કારણસર એક Na+ દૂર થાય તો એની વિદ્યુત તટસ્થતા જાળવવા એક Cl પણ દૂર થાય જ છે. તો આવા છિદ્ર યુગ્મ હોય છે. અહીંથી એક ધન આયન દૂર થાય છે તો અહીંથી એક ઋણ આયન દૂર થાય તો આને સૌત્કિક સતી કહેવાય. અહીંથી એક ઋણ આયન દૂર થાય છે તો અહીંથી એક ધન આયન દૂર થયું તો આ ક્ષતિને સૌત્કિક સતી કહેવાય. સૌત્કિક સતીને કારણે ઘનની ઘનતા ઘટે, કારણ કે અહીંયા આયનો છે ફ્રેન્કલ ક્ષતિની જેમ સ્થાન નથી બદલતા, સ્ફટિક છોડીને જ ચાલ્યા જાય છે. ધારો કે 100 Na+ હતા ખામી પહેલા, આ સમજવા માટે 100 Cl-. હવે એક Na+ જાય તો 99, તો એક Cl જાય તો 99, તો પ્રમાણ તો એક જેમ એક જ રહેશે. હવે ખાસ યાદ રાખજો, આવા બે છિદ્રને એક ક્ષતિ કહેવાય. આયનિક ઘનમાં એક ધન આયનનું છિદ્ર અને એક ઋણ આયનનું છિદ્ર દીઠ એને એક સૌત્કિક સતી કહેવાય. તો આવા બે ધન આયન અને બે ઋણ આયનના છિદ્ર હોય તો બે સૌત્કિક સતી કહેવાય. સાદી અથવા તો રિક્તક સતીની જેમ સૌત્કિક સતી પદાર્થની ઘનતા ઘટાડે છે અને આયનિક ઘનમાં આવી સતીની સંખ્યા અસૂચક હોય છે. બરાબર. હવે સાંભળો પાછું એકવાર. એક ધન આયન દૂર થાય અને એક ઋણ આયન, એટલે એક સૌત્કિક સતી કહેશું. તો બે ધન ને બે ઋણ ગયા એટલે છિદ્ર 4, તો ક્ષતિ 2 જ કહેવાય. અસૂચક હોય છે. NaCl માં આશરે 10⁶ સૌત્કિક સતી પ્રતિ સેન્ટીમીટર ઘન ઓરડાના તાપમાને હોય છે. NaCl નો આપણે પ્રતિ સેન્ટીમીટર ક્યુબ લઈએ એટલે કે 1 સેન્ટીમીટર લંબાઈ, 1 સેન્ટીમીટર પહોળાઈ અને 1 સેન્ટીમીટર ઊંચાઈ હોય એવો કોઈ એક સંઘન લઈએ NaCl નો. આનું કદ 1 સેન્ટીમીટર ઘન કહેવાય. તેમાં 10⁶ સૌત્કિક સતી જોવા મળે. કેટલા કદની અંદર? 1 સેન્ટીમીટર ઘનની અંદર ઓરડાના તાપમાને. અને 1 સેન્ટીમીટર ઘનમાં 10⁻22 આયન હોય અને 10⁻16 આયન દીઠ. હવે આવા આયનોની સંખ્યા કેટલી? ચાલો તમને સમજાવું. એક મસ્ત ગણતરી છે. NaCl માં સૌત્કિક સતી જોવા મળે છે. 1 સેન્ટીમીટર ઘન લઈને લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર ઘન. તેમાં 10⁻22 આયન હોય છે અને એમાં 10⁶ સૌત્કિક સતી હોય છે. સમજાય કે ટોટલ 1 સેન્ટીમીટર ઘન એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 1 સેન્ટીમીટર. તેમાં ટોટલ આયનો ધન ને ઋણ સહિત 10⁻22. તેમાં 10⁶ સૌત્કિક સતી છે. તો 10⁻16 આયન દીઠ એટલે 10⁻22 આયનો હોય ત્યારે એક સૌત્કિક સતી જોવા મળે. સોરી 10⁶. તો 10⁻16 આયનો દીઠ કેટલી સૌત્કિક સતી થાય? પાછું એકવાર બધા ધ્યાન આપો. 1 સેન્ટીમીટર ઘન એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 1 સેન્ટીમીટર એવો NaCl નો ગાંગડો લઈએ. તેમાં 10⁻22 આયન હોય તો 10⁻22 આયન દીઠ 10⁶ સૌત્કિક સતી છે. તો 10⁻16 આયન દીઠ કેટલી? 16 × 6 × 22
એટલે 16 ને 6 22, નીચે 10 ની 22 ઉડી જાય એટલે એક શતકીક સતી થઈ. એટલે દર 10 ની 16 ઘાત આયન દીઠ એક શતકીક સતી એટલે ધન આયનનું છિદ્ર ને ઋણ આયનનું છિદ્ર પેદા થશે. આ ઓરડાના તાપમાન, એમાંય તાપમાન વધે તો આ ક્ષતિમાં હજી વધારો થઈ શકે છે. શતકીક સતી એવા સ્ફટિકમાં જોવા મળશે કે જેમાં ધન આયન અને ઋણ આયનના કદ લગભગ સરખા, એટલે સાવ સરખા તો હોય જ નહીં. એટલે ધન અને ઋણ, એમાં ધન અને ઋણ કોની જેમ, ધન બહુ જ નાનો નહીં, ઋણ કરતા નાનો પણ બહુ જ નાનો નહીં, લગભગ સમાન હોય ત્યારે ઉદાહરણ હતા ZnS, AgCl, AgBr, AgI હતું. અહીંયા છે NaCl, KCl, cesium chloride અને સિલ્વર બ્રોમાઇડ. તો શતકીક સતી કયા સ્ફટિકમાં જોવા મળશે? તો કે સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, cesium chloride, સિલ્વર બ્રોમાઇડ વગેરેમાં. હવે આ ઘણી વખત પૂછાઈ ગયું બોર્ડમાં. AgBr તો આગળ પણ આવ્યું હતું. હા, AgBr માં બંને ક્ષતિ હોય છે, શતકી અને ફ્રેન્કલ. એવો સ્ફટિક છે અપવાદરૂપ, તેમાં બંને ક્ષતિ જોવા મળે છે, શતકીક ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ. તો આપણે લઈએ AgBr નો સ્ફટિક દોરીને બતાવું. તેમાં Ag+ અને Br- આવેલા છે. Ag+ અને Br- આવેલા છે. અહીંયા નાના કદના જે ધન આયન Ag+ છે એ આંતરિક સ્થાનમાં ખસે એટલે ફ્રેન્કલ ક્ષતિ થઈ. હવે અમુક Ag+ સ્ફટિક છોડીને ચાલ્યા જાય તો એક ધન આયન ગયો તો વિદ્યુત તટસ્થતા જાળવવા એક ઋણ આયન પણ સ્ફટિકમાંથી ચાલ્યો જાય તો આ શતકીક સતી થઈ. તો AgBr માં ફ્રેન્કલ અને શતકી એમ બંને પ્રકારની ક્ષતિ સાથે જોવા મળે છે. હવે આપણે પૈચા છોકરો અશુદ્ધિક ક્ષતિ, ઇમ્પ્યુરિટી ડિફેક્ટ. સ્ફટિકની અંદર તાપમાનને કારણે ક્ષતિ તો હોય જ છે. આપણે અહીં છોકરાઓ તત્વ યોગમિતિક ક્ષતિના પ્રકાર જોઈએ. એટલે બિંદુ ક્ષતિ, એમાં તત્વ યોગમિતિક ક્ષતિ. તત્વ યોગમિતિમાં બે આવ્યા, બિન આયોનિક ઘન હોય તો અવકાશીય ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ. આયોનિક ઘન હોય તો શતકી અને ફ્રેન્કલ. હવે અશુદ્ધિને કારણે ઓલી ક્ષતિ હતી ને તાપમાનને કારણે હતી, હવે એમાં અશુદ્ધિને કારણે જો પિગલિત NaCl માં થોડો જથ્થો સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડનો રહેલો છે અને તેનું સ્ફટિકીકરણ કરવામાં આવે તો Na+ ના કેટલા સ્થાન સ્ટ્રોન્શિયમ +2 આયન વડે મેળવી લેવાય છે. હવે આપણે NaCl માં સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ નાખીએ, વિચારીએ. NaCl માં Na+ અને Cl-. સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ એટલે Sr+2 અને Cl-. આ બેયમાં ઋણ આયન કોમન છે, માત્ર ધન આયન જુદા જુદા છે. આ બંનેમાં ઋણ આયન સમાન છે, માત્ર બેયના ધન આયન જુદા જુદા છે. હવે એક સ્ટ્રોન્શિયમ દાખલ થાય એટલે બે Na+ દૂર થઈ જાય.
સ્ફટિકમાં એક સ્ટ્રોન્શિયમ દાખલ થાય એટલે દેખીતી વાત છે વીજભાર તો જાળવવો જ પડે. Na+Cl Na+Cl માઈનસ અહીંયા Na+, Cl Na+Cl અહીંયા Na+Cl, Cl માઈનસ Na+Cl. હવે એક સ્ટ્રોન્શિયમ આવે એટલે બહુ દેખીતી વાત છે બે Na+ દૂર થશે એટલે એક સ્ટ્રોન્શિયમ દાખલ થયો એટલે વીજભાર તો બેલેન્સ થઈ ગયો, તો એક સ્થાન ખાલી રહેશે. એક સ્ટ્રોન્શિયમનો વીજભાર +2 છે તો એનો 2 ધન ભાર દૂર થાય તો જ વિદ્યુત તટસ્થતા જળવાય. ક્લોરીન તો કોમન છે એની વાત નથી થવાની, એક ક્લોરાઇડ આવે એકની જગ્યાએ. અહીંયા આનો +2 છે, આ +1 છે. એક સ્ટ્રોન્શિયમ આવે 2 Na+ જાય તો એક સ્ટ્રોન્શિયમ તો એક જ સ્થાન ભરી શકે ને, તો એક સ્થાન ખાલી રહેશે. તો આને અશુદ્ધિ ક્ષતિ કહેવાય, છતાં એની વિદ્યુત તટસ્થતા જળવાઈ રહેશે. દરેક સ્ટ્રોન્શિયમ 2 Na+ ને ફેર બદલે તે એક આયનનું સ્થાન મેળવે અને બીજું સ્થાન ખાલી રહેશે. આ રીતે ઉત્પન્ન થયેલી ધનાયન રિક્ત સ્થાન સ્ટ્રોન્શિયમ આયનની સંખ્યા જેટલા જ હોય છે. એટલે એક સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડનો અણુ આવે તો એક SrCl2 નો અણુ આવે તો એક છિદ્ર પેદા થાય. બે સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડના અણુ આવે તો બે છિદ્ર પેદા થાય. એક મોલ સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ આવે તો એક મોલ છિદ્ર આવે. 2 મોલ સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ અશુદ્ધિ હોય તો 2 મોલ છિદ્ર પેદા થશે. એટલે હવે આ અશુદ્ધિ ક્ષતિનું પહેલું ઉદાહરણ આવ્યું NaCl માં રહેલી સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડની અશુદ્ધિ, એ અશુદ્ધિ ક્ષતિનું ઉદાહરણ. બીજું ઉદાહરણ છે AgCl, એમાં કેડમિયમ ક્લોરાઇડ નાખો તો સેમ અહીં કેડમિયમનો વીજભાર કેટલો +2 છે તો એક કેડમિયમ આવે એટલે 2 Ag+ જાય, તેમાં એક Ag+ નું સ્થાન કેડમિયમ વડે ભરાઈ જાય તો એક સ્થાન ખાલી રહેશે. તો ત્યારે પણ છિદ્ર પેદા થાય એટલે પિગલિત NaCl જેવો કે જેમાં થોડો સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ નો રહેલો હોય અને તેનું સ્ફટિકીકરણ કરવામાં આવે તો Na+ ના કેટલાક સ્થાન સ્ટ્રોન્શિયમ આયન વડે મેળવી લેવાય. દરેક સ્ટ્રોન્શિયમ 2 Na+ આયનને ફેર બદલી કરે અને એક આયનનું સ્થાન મેળવે અને બીજું સ્થાન ખાલી રહેશે. આ રીતે ઉત્પન્ન થયેલી ધન આયન રિક્ત સ્થાન સ્ટ્રોન્શિયમ +2 ની સંખ્યા જેટલા હોય. આવું સમાન ઉદાહરણ કેડમિયમ ક્લોરાઇડ અને AgCl નું મિશ્રણ છે. બધા વિદ્યાર્થીઓ સમજાય છે ને? હવે આપણે પહોંચી ગયા બિન તત્વ યોગમિતીય ક્ષતિ, નોન સ્ટોઇકિયોમેટ્રિક ડિફેક્ટ. બિન તત્વ યોગમિતીય એટલે આ પ્રકારની ક્ષતિમાં ક્ષતિ પહેલા અને ક્ષતિ પછી એની તત્વ યોગમિતિ એટલે તત્વનું પ્રમાણ જળવાતું નથી. એટલે એની તત્વ યોગમિતિમાં કોઈ ખલેલ પહોંચતી નથી, પણ અહીંયા હવે ખલેલ પહોંચે છે. એટલે સ્ફટિકમાં ક્ષતિ પહેલા તત્વનું પ્રમાણ અને ક્ષતિ પછીનું પ્રમાણ એ બદલાઈ જશે અને ખલેલ પહોંચી કહેવાય. તેમ છતાં વિશાળ પ્રમાણમાં બિન તત્વ યોગમિતીય અકાર્બનિક ઘન પદાર્થો જાણવા મળ્યા છે. કાર્બનિક ને અકાર્બનિક ઘનમાં આવી ક્ષતિ જોવા મળે. તેમાં ઘટક તત્વ બિન તત્વ યોગમિતિ ગુણોત્તરમાં હોય છે, જે તેમની સ્ફટિક રચનામાંની ક્ષતિને કારણે આવું જોવા મળે છે. એટલે ઘણા બધા અકાર્બનિક ઘન પદાર્થો મળી આવ્યા કે જેમાં એની તત્વ યોગમિતિ નિશ્ચિત હોતી નથી. તેનું કારણ તેમાં રહેલી ક્ષતિ છે. તો આવી ક્ષતિના બે પ્રકાર,
બિન તત્વ યોગમિતિના પણ બે પ્રકાર, ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ. ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ, એમાં પણ બે પ્રકાર છે. તો પેલા આપણે ધાતુ વધારો ક્ષતિ લઈને. एनायन यानी कि ऋणायन रिक्त स्थान ने कारण धातु वधारो क्षति. पाछो एक बार बिन तत्व योगमिति क्षति એટલે શું? क्षति પહેલા અને क्षति પછી નું તત્વ યોગમિતિય પ્રમાણ ચોક્કસ રહેતું નથી, તો એને બિન તત્વ યોગમિતિ કહેવાય. અકાર્બનિક ઘનમાં આવું જોવા મળે અને તત્વ યોગમિતિમાં ખલેલ પહોંચે. તેના બે પ્રકાર, ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ. તો પહેલા આપણે ધાતુ વધારો ક્ષતિ લઈએ. એનાયન રિક્ત સ્થાનને કારણે ધાતુ વધારો ક્ષતિ. એનાયન એટલે કે ઋણાયન. NaCl અને KCl જેવા આલ્કલી હેલાઇડમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળે છે. જ્યારે સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકને સોડિયમ ધાતુની બાષ્પના વાતાવરણમાં ગરમ કરવામાં આવે ત્યારે સોડિયમ પરમાણુ સ્ફટિકની સપાટી પર જમા થાય, એટલે ક્લોરાઇડ સ્ફટિકની સપાટીમાં પ્રસરણ પામીને આવે અને સોડિયમ સાથે જોડાય NaCl આપે. તો આ સોડિયમ પરમાણુથી Na+ આયન બનવાથી ગુમાવતા ઇલેક્ટ્રોનને લીધે બને. હવે આ તમને સમજાવું છોકરાઓ વ્યવસ્થિત. આપણે NaCl નો સ્ફટિક લઈએ. અત્યારે આમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ નથી. જેટલા ધન આયન છે એટલા એમાં ઋણ આયન આવેલા છે. અહીંયા કોઈ પણ પ્રકારની ક્ષતિ નથી, એટલે કે જેટલા ધન આયન છે એટલા જ એમાં ઋણ આયન આવેલા છે અને એનું પ્રમાણ 1:1 છે. 1:1 છે. હવે આ સ્ફટિકની અંદર આપણે સોડિયમ ધાતુની વરાળ સાથે ગરમ કરીએ એટલે સોડિયમ સપાટી ઉપર ચોંટી જશે. દેખીતી વાત છે, જોજો એક ધાતુનો પરમાણુ વધી ગયો. 1 2 3 4 5 6 આપણે ખાલી દેખાય તેટલી 8 સોડિયમ છે અને 8 ક્લોરાઇડ છે. 1 2 3 4 5 6 7 એક સોડિયમનો વધારો થયો એટલે 9. તો ક્લોરીન તો 8 જ છે, તત્વ યોગમિતિ બદલી ગઈ. હવે શું થશે એ કહું. આ સોડિયમની સાથે આ સોડિયમ સપાટી પર આવશે એટલે એનું આયનીકરણ થશે, એટલે Na+ બનશે ઇલેક્ટ્રોન. જેવો Na+ બનશે એટલે અંદરથી ક્લોરાઇડ એની વિદ્યુત તટસ્થતા જાળવવા બહાર આવશે, એટલે સપાટી પર NaCl નો અણુ બની જશે. હવે આ સ્થાન ખાલી રહેશે તો એની વિદ્યુત તટસ્થતાનું શું? તો આ ઇલેક્ટ્રોન ન્યા જઈ અને આ સ્ફટિકના અંદરના સ્ફટિકની વિદ્યુત તટસ્થતા જાળવી રાખશે. એટલે દુનિયાનો કોઈ પણ સ્ફટિક એમાં ક્ષતિ હોય કે ના હોય એની વિદ્યુત તટસ્થતા તો જાળવી જ રાખશે. પણ ધન આયનનો વધારો અને આ કેન્દ્રને F કેન્દ્ર એને ફર્બેન-ઝેન્ટર સેન્ટર કહેશું અને તેના કારણે તે રંગીન દેખાય. આની ઉપર જ્યારે સૂર્યપ્રકાશ, અહીં તમે ધાતુ વધારો થયો 8:8 હતું, અહીં 9:8 થઈ ગયો, ધાતુ વધારો ક્ષતિ થઈ. આવું KCl માં થાય, લિથિયમ આયોડાઇડમાં. આવા સ્ફટિકમાં જ્યારે પ્રકાશ આપાત થાય સૂર્યપ્રકાશ, ત્યારે આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય અને સોનેરી પીળા રંગના વિકિરણનું ઉત્સર્જન કરે. એટલે NaCl સ્ફટિકમાં ધાતુ વધારો ક્ષતિને કારણે તે સોનેરી પીળા રંગનો દેખાય છે. અને આ જે કેન્દ્ર જે અવકાશ પદાર્થીઓ અને ક્લોરાઇડ બહાર આવ્યું અને ફર્બેન-ઝેન્ટર સેન્ટર
એફ કેન્દ્ર કહેશું. એનાયન સ્થાનને કારણે એટલે ઋણાયની જગ્યા ખાલી પેદા થઈ તે એનાયન સ્થાન ઋણાયનનું ખાલી સ્થાન NaCl KCl માં આ પ્રકારની ક્ષતિ જ્યારે સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકને સોડિયમની બાષ્પના વાતાવરણમાં ગરમ કરવામાં આવે ત્યારે સોડિયમ પરમાણુ સ્ફટિકની સપાટી પર જમા થાય છે. એટલે અહીંયા સોડિયમ છે એ સ્ફટિકની સપાટી પર આવીને જમા થાય છે અને NaCl આપે છે એટલે અંદરથી ક્લોરાઇડ બહાર આવી અને NaCl બનશે. અને સોડિયમ પરમાણુ સાથે જોડાય અને NaCl આપે. આ સોડિયમ પરમાણુમાંથી Na+ આયન બનવાથી ગુમાવતા ઇલેક્ટ્રોનને લીધે બને. આ છૂટો પડેલો ઇલેક્ટ્રોન સ્ફટિકમાં પ્રસરણ પામે અને એનાયન સ્થાનને રોકી લે. આને પરિણામે સ્ફટિક હવે સોડિયમનો વધારો દર્શાવે છે. અયુગ્મિક ઇલેક્ટ્રોન દ્વારા રોકાયેલ એનાયન સ્થાનને આપણે F કેન્દ્ર, એનો જર્મન શબ્દ છે ફર્બેન સેન્ટર, રંગ કેન્દ્ર, રંગીન કેન્દ્ર કહેવાય. કારણ આ ઇલેક્ટ્રોન મુક્ત છે એટલે સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવીને ઉત્તેજિત થાય અને મેળવેલી ઉર્જા તરત જ વિકિરણ સ્વરૂપે ગુમાવે એટલે સ્ફટિક સૂર્યપ્રકાશમાં રંગીન દેખાય. NaCl સ્ફટિકનો રંગ પીળો દેખાય. અહીં ધાતુ વધારો થયો, તત્વ યોગમિતિ બદલાઈ ગઈ એટલે ધાતુ વધારો ક્ષતિ. આ રંગ જ્યારે સ્ફટિક તેના પર પડતા દ્રશ્યમાન પ્રકાશમાંથી ઉર્જા મેળવે અને ઉત્તેજિત થયેલા આ ઇલેક્ટ્રોન લીધે હોય એટલે લિથિયમ ક્લોરાઇડ ના સ્ફટિકને વધુ લિથિયમ વાળી બાષ્પ સાથે ગરમ કરો તો આછો ગુલાબી રંગ આપશે. આપણે લિથિયમ ક્લોરાઇડ આ છે NaCl નો સ્ફટિક લીધો અને F કેન્દ્ર પેદા થાય. આપણે લિથિયમ ક્લોરાઇડ લઈએ નાના કદનો ધન આયન છે આ સ્ફટિકમાં લિથિયમનો પરમાણુ બહારથી આવીને જોડાય તો ક્લોરાઇડ બહાર આવશે એટલે LiCl બને. આ ક્લોરાઇડ અને વિદ્યુત તટસ્થતા જાળવવા ઇલેક્ટ્રોન ગુમાવે. ઈ ક્લોરાઇડની જગ્યા આવી જાય અને F કેન્દ્ર પેદા થાય. આવું KCl માં જોવા મળશે. LiCl સ્ફટિકને વધુ લિથિયમ સાથે ગરમ કરતા લિથિયમ ધાતુનો વધારો થાય તો F કેન્દ્ર દ્વારા આછો ગુલાબી રંગ આપશે અને KCl સ્ફટિક લઈએ તો પોટેશિયમ જાંબલી અથવા તો નીલવર્ણી એટલે કે ઘેરો બ્લુ, ડાર્ક બ્લુ રંગ જોવા મળશે. હવે આ ધાતુ વધારો ક્ષતિ હતી. આજે આપણે અહીં સુધી છોકરાઓ રાખીએ. બધા રિવિઝન કરજો. આશા રાખું બધાને મજા આવે છે. ધ્યાનથી આગલા વિડીયો મૂકીને નહીં જોતા, નહીંતર મજા નહીં આવે. કન્ટિન્યુટી જળવાવી જોઈએ. જય હિન્દ.